માં સરદાર પટેલ સ્ટેડિયમ બાપ સરદારના નામ ઉપર નહીં, મારા ને તમારા સ્વાભિમાન ઉપર થોડે દીએ કાળો પીછડો મારીને મોદીનું પાટિયું કોને લટકાવ્યું? સરદારના વારસ તરીકે ખેડૂતના દીકરાને તમે ગાંધીનગરની ગાદીએ મુખ્યમંત્રી તરીકે બેહાડ્યા, એને ઉતારી પાડવાનું પાપ કરનારા લોકો, સરદારના નામે રાજકીય રોટલા શેકનારા લોકોએ ક્યાંય લડાવી ઝઘડાવી રાજકીય રોટલા શેકવામાં સફળ થયા અને 17ની ચૂંટણીએ તો જય સરદાર જય પાટીદારના નારા લાગ્યા. કેટલાયને ટોપી પહેરાવી, કેટલાયની ટોપી ફેરવી નહીં, પણ નાભીનું નિશાન ચૂકાણું, 17માં નાભીનું નિશાન ચૂકાણું. ગરીબ ગામડા અને ખેડૂતની સરકાર બનવામાં વેત છેટું ને બાપ. આ ગુજરાતનું સ્વાભિમાન શ્રી સરદાર સૌને નેતૃત્વ પૂરું પાડે, સૌની રક્ષા કરે, સૌની ચિંતા કરે, સૌને હારે લઈને હાલે, એટલે એને સરદાર કીધા હતા બાપ. આજ સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર હાથમાં આસમાને છે. 17ની અંદર નાભીનું નિશાન ચૂકાને એટલે મોઢેરામાં સરદાર પટેલ સ્ટેડિયમ બાપ સરદારના નામ ઉપર નહીં, મારા ને તમારા સ્વાભિમાન ઉપર થોડે દીએ કાળો પીછડો મારીને મોદીનું પાટિયું કોને લટકાવ્યું? આ પૂછવાનો સમય આવ્યો છે. નાભીનું નિશાન ચૂકાઈને તો આ મારા ને તમારા સ્વાભિમાન સમાન સરદારના નામ ઉપર સત્તામાં બેઠેલા અહંકારી લોકો થોડા દિવસે કાળો પીછડો મારે, માના હમ કોઈથી ઉંકારો થયો ખરા? થયો? આ એ જ આપણે લોટકા લોકો છીએ. કેમ ઉંકારો નથી? આ ડરની દિવાલનું નામ ગુલામી છે. ગુલામીને સિંગડા ન હોય, ગુલામીનો અહેસાસ થાય. ગુજરાતનો ગરીબ, ગુજરાતનું ગામડું, ગુજરાતના ખેડૂત, આ ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીને ઓળખી ગયા છે. એને ફરી પીવાનો નિર્ણય કર્યો અને ફરી પીવાનો નિર્ણય કર્યો ને એટલે વળી પાછા આધુનિક અંગ્રેજોએ મારી તમારી વચ્ચે સત્તા વિરોધી મતને વેરણ છેરણ કરવા માટે ભાજપના બગલ બચ્ચા સમાન આમ આદમી પાર્ટીને પેદા કરી. પ્રતાપભાઈએ ખૂબ સાચી વાત કરી. જ્યાં ભાજપ કોંગ્રેસને હરાવી નહોતું વળતું, ત્યાં હાવણાને આડો ધરી કોંગ્રેસ વાળાને ઠેકાણે પાડી દીધા, વિરોધ પક્ષને પૂરો કર્યો અને પછી સત્તાનો થાળ છે ને વળી પાછો બાપના ખોળે ધરી દીધો. દિલ્હીમાં કોઈ દી ભાજપ જીતતું હતું? આ કેજરીવાલના નામે દિલ્હીને દિલ્હી બનાવનારી શીલા દીક્ષિત અને એનું નેતૃત્વ મુખ્ય વિરોધ પક્ષને પૂરો કર્યો ને પછી આજ દિલ્હી આજ ભારતીય જનતા પાર્ટીના ખોળે આમ આદમીએ ધરી દીધું છે. પંજાબમાં કોઈથી ભાજપ નથી જીતી. હાવણાને આડો ધરીને કોંગ્રેસને ઠેકાણે પાડી. અને યાદ કરજો, આ આપવાળા અને ભાજપ વાળાની માના હમ આવતી વખત ફરી પાછા તૈયાર થાળ બાપને ધરી દે. હરિયાણામાં ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટી સરકાર, ખેડૂતોની હત્યારી સરકાર, એને ઠેકાણે પાડવાનો ખેડૂતોએ દ્રઢ સંકલ્પ કર્યો. ત્યારે કરોડો રૂપિયાના કૌભાંડી કેજરીવાલને ચૂંટણી ટાણે જામીન કોણે અપાવ્યા ભાઈ? કોના ઈશારે કરોડોના કૌભાંડી કેજરીવાલને ચૂંટણી ટાણે જામીન અપાવ્યા? અને જેવા ચૂંટણી ટાણે જામીન જેડાને સીધા જ હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનતી હતી. આ ભાજપને બચાવવા માટે હાવણાના નિશાન ઉપર આલિયાન માલિયાન જમાલિયાન એ બધાને લડાવીને મત વેરણ છેરણ કરી દીધા. પરિણામ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીના ખોળે હરિયાણા ધરી દીધું. એ ગાંધીનગર કોઈથી ભાજપ નહોતું જીતું. સરકાર વિરોધી મતને વેરણ છેરણ કર્યા અને ગાંધીનગરનું કોર્પોરેશન ભાજપના ખોળે ધરી દીધું. તાલુકા જિલ્લા પંચાયતમાં 15ની એ સામાન્ય ચૂંટણીઓ